હલો. જય ગુરુદેવ સીતારામ મહારાજ. બોલો બોલો. અરે મને એક જાણવા મળ્યું છે કે પાણીમાંથી દીવો પ્રગટ થાય છે. આ વાત બિલકુલ સત્ય છે? એ રીતે થાય છે. પાણીમાંથી દીવો પ્રગટ થાય છે, આ વાત બિલકુલ સત્ય છે. કેવી રીતે થાય છે, બરાબર, તમને વાત જાણવા મળી છે. સારું, તો ધ્યાનથી છેલ્લે સુધી સાંભળજો, બરાબર. હા, બરાબર. પાણીમાંથી દીવો પ્રગટ થાય છે, આ વાત સત્ય છે. તો હવે ઘણા સંતોની વાણીઓ છે કે ઈંડામાં સીંડા નહોતા તો પવન કહાં સે પુરાય. પરંતુ આવી પણ વાણી છે આ સંતોની, પવન કહાં સે પુરાય. પણ એથી ઊંચા જે સંતો છે, જે ગોરખનાથ છે, એ તો એવો પણ પ્રશ્ન કરે છે મચ્છન્દ્રનાથને, એવી પણ વાત કરે છે કે ઈંડામાં સીંડા નહોતા તો ચેતન કહાં સે આયા. એ તો એનાથી ઊંચો પ્રશ્ન થયો ને. આનો અર્થ શું થાય છે કે એના જેવું જ છે કે પાણીમાંથી દીવો કેમ પ્રગટ થાય છે. આ વાત સત્ય છે, તમારા જેવી જ વાત છે. હવે ધ્યાન દો કે માનો કે જળકેરી મચ્છિયા જળમાં વિયાણી, ઈંડા એના અધવચ સમાયા, ઈરે ઈંડામાં સીંડા નહોતા, પવન કહાં સે પુરાયા. બરાબર, અહીંયા પવનની વાત છે. તો જળની જે માછલી હોય છે એના ઈંડા થતા હોય છે અને અધવચ સમાયા પાણીમાં નીચે શેવાળમાં તરતા હોય છે. અને અમુક પાણીના કિનારે જ્યાં અમુક ખડ ઉગી નીકળવું હોય છે બંને કિનારામાં, એની વચ્ચે પણ ઈંડા હોય છે. તો એ ઈંડા નથી તળિયે બેસતા કે નથી પાણીની ઉપર આવતા, પાણીની બરાબર વચમાં હોય છે. બરાબર. તો એ ઈંડાની અંદર હોલ નહોતું, કાણું નહોતું, સીંડું નહોતું, તેમાં પવન કેવી રીતે આવી ગયો અને ચેતન કેવી રીતે આવી ગયું? એક મોટો પ્રશ્ન છે. તો આનો અર્થ હું ઘણીવાર કરી ચૂક્યો છું, ફરી વાર કરું છું કે માનો કે શુક્ર છે માતાનું, પિતાનું, અને માતાનું રજ છે. હવે પિતાનું જે શુક્ર છે એને બુંદ કહેવાય, લિક્વિડ કહેવાય, પ્રવાહી કહેવાય. બરાબર. શુક્ર પણ કહેવાય, વીર્ય પણ કહેવાય. બરાબર. તો આ એક બુંદની અંદર અનેક શુક્રાણુ રહેલા છે. માનો કે એક બુંદમાં ઘણા બધા શુક્રાણુ હોય છે અને એક શુક્રાણુમાં 100 સેલ કોષ હોય છે પાછા એની અંદર. એની અંદર એક પક્ષી પણ રહે છે, મતલબ એક જીવ રહે. એમ બધા જીવો એની અંદર અનેક છે. અને સંતોના મત પ્રમાણે અને વિજ્ઞાનના મત પ્રમાણે એ શુક્ર જે છે, જે નરમાં હોય છે, જેનો સફેદ રંગ હોય છે, એ શુક્ર બહાર રહીએ તો 7 સેકન્ડની અંદર તે શુક્રાણુ મૃત્યુ પામે છે. આનો અર્થ શું થયો? મૃત્યુ કોણ પામે? જે જીવિત હોય જ મૃત્યુ પામે ને. તો જીવિત છે એ સાબિત થાય છે એની અંદર શુક્રાણુ, મતલબ જીવ છે એની અંદર, એ પાકો થયું, ફાઇનલ થયું. બરાબર. પરંતુ નારીના રજની સાથે જો એનો સમન્વય થઈ જાય તો પાછા એ મૃત્યુ ન પામે, જીવિતને જીવિત રહે. એમાંથી ધીરે ધીરે બાળકનું ઘડતર થતું હોય છે. બરાબર. જેવી રીતે એક બીજ હોય, બીજ કોઈ પણ પેડ પૌધા વૃક્ષો કોઈ પણનું બીજ હોય અને તમે એને ધરતીની ઉપર રાખો, ધરતી એકદમ બિલકુલ કડક છે, તો એ બીજ બરી જાય. તમે જોજો, એમાંથી અંકુર ન ફૂટે. પણ એ બીજને ઘણા બીજ ઉગી પણ જતા હોય, લીલી જમીન હોય ને તો ત્યાં
પાણીનો સપોર્ટ ન મળવો પડે એવી જગ્યાએ તમે બીજને રાખો, મતલબ રજરૂપી પાણીનો સપોર્ટ એને ન મળવો પડે, તો એ બીજ ભરી જશે અને પાણીનો સપોર્ટ મળશે એટલે ઉગી પણ જશે. બરાબર. તો એ બીજને તમે ધરતીના પેટાળમાં જો રાખો, જવા દો થોડું 2-5 ઇંચ, ખેડૂતને બધી ખબર જ હોય છે, તો બરાબર એ બીજ ઉગી નીકળશે, એમાંથી અંકુર ફૂટશે. હવે જેમ એ અંકુર ફૂટે છે, બરાબર, તો અંકુર ક્યારે ફૂટ્યું? ધરતી અને પાણીનો સહારો મળ્યો ત્યારે. અને અંકુર બહાર આવતા એને વાયુનો પણ સહારો મળે છે, અગ્નિનો, સૂર્યનો પણ સહારો મળે છે, આકાશ તત્વનો પણ સહારો મળે, આમ 5 તત્વોનો સહારો મળે છે. બરાબર. તો એ અંકુર ફૂટ્યું તો અંકુરમાં ચેતન કેવી રીતે આવી ગયું? ક્યાંથી આવ્યું ચેતન? અંકુર ફૂટે એટલે અંકુરમાં ચેતન છે. પૂછી જોજો કોઈ પણ વ્યક્તિને, વિજ્ઞાન જાથા પણ સાબિત ના ન પાડી શકે, એની એ સાબિતી કે હા અંકુરમાં ચેતન છે. આપણી પાસે ઘઉંનો દાણો છે સૂકો, બરાબર, સૂકો ઘઉંનો દાણો છે, અને તમે ખેતરમાં બીજમાં નાખો તો એ ચેતન સ્વરૂપે પ્રગટ થાય છે ને, ઝાડને એમાં અનેક ઘઉંની ડુંડીઓ આવે છે કે નહીં? આવે છે ને. તો એની અંદર ચેતન છે તો પાકું થયું ને. જો ચેતન ન હોય તો એ ઘઉંની પ્રગતિ જ ન થાય. જો જડ હોય તો આ મોટામાં મોટો એક પ્રશ્ન છે. આનું જ નામ પરમાત્માની લીલા છે. ચેતન કેવી રીતે આવે છે, ક્યાંથી છે, એ વિજ્ઞાન પણ ટૂંકા પડે એને જાણવામાં. ખબર છે ને ચેતન છે વિજ્ઞાનની, પણ સાબિત નથી કરી શક્યા કે ચેતન કઈ જગ્યાએ છે. બરાબર. તો એવી જ રીતના જેવી રીતે એક વડનું બીજ છે, બરાબર, વડનું એક બીજ છે કે પીપળાનું બીજ છે, કોઈ પણ વૃક્ષનું બીજ તમે માની લો, તો એ જે બીજ છે એને તમે પૃથ્વીમાં નાખો. વડનું બીજ કેવડું હોય? રાયના દાણા કરતાંય નાનું હોય. રાયના દાણાનો 10મો હિસ્સો થાય રાયના દાણાનો, એવડું એટલું સૂક્ષ્મ બીજ હોય વડનું, ઝીણામાં ઝીણું. અને એ વડનું બીજ તમે ધરતીમાં નાખો, ધરતીનું અને પાણીના સહારે સપોર્ટ મળતા એમાંથી અંકુર ફૂટે, એમાંથી વિશાળ વડ થઈ જાય છે ને, વિશાળ કેવડો વડ થઈ જાય છે. અને એ વડની અંદર એકે એક વડમાં સંખ્યાબંધ ગોળ ગોળ ટેટાઓ આવે છે, બાકી ગયા પછી લાલ થઈ જાય. અને એક એક ટેટામાં અનેક બીજ હોય છે, પાછા હોય છે ને. તો વડના એક બીજમાંથી અનેક બીજ થયા. આ પરમાત્માની લીલા છે. આ જ પરમાત્માનું રહસ્ય છે. આને જાણવું ને તો જ્યારે પરમાત્માની કૃપા થાય, આત્મ સ્વરૂપ થઈને પરમાત્મા સ્વરૂપ બનીએ ને ત્યારે ખબર પડે કે આ પરમાત્માથી કેવી રીતે કર્યું. નથી સંતો કહેતા, તારી લીલાને કારણે તે દુનિયા બનાવી, અમે જાણી લીધો છે તારો ભેદ. એવું કોણ કહી શકે? સંતો. એની લીલા છે. તો હવે એ બીજમાંથી વડ થયો ને વડમાંથી ફરી બીજ. તો પહેલું બીજ જે રોપ્યું, બીજ આવ્યું ક્યાંથી? આ પ્રશ્ન નથી. બીજ ક્યાંથી આવ્યું? વડનું બીજ. તમામ બીજ આવ્યા ક્યાંથી? વૃક્ષો ઉપર, જેટલી ધરતી ઉપર પ્રકૃતિ છે, જેટલી સંપત્તિઓ છે, વનસ્પતિઓ છે. સંપત્તિ શું? વન સંપત્તિ, વનની જે સંપત્તિઓ છે એ બધી ક્યાંથી આવી? આટલા બધા ઝાડ પાન આવ્યા ક્યાંથી? એ બીજ બધાને આવ્યા ક્યાંથી? આ પરમાત્માની અને આ પ્રકૃતિની અદ્ભુત રચના છે. માનવની બુદ્ધિની બહાર છે. માનવ એને જો બુદ્ધિથી પકડવા માગે ને તો કોઈ દિવસ ન પકડાય. વિજ્ઞાન એ મથી મરી ગયા. એટલે સંતો કહી ગયા છે, થક ગયે જ્ઞાની ધ્યાની વિજ્ઞાની ऐसी અકથ કહાની. પરમાત્માની જે કહાની છે ને એ અકથ છે. કથવામાં ન આવે, કથની બકણીમાં ન આવે, લખવા વાંચવામાં સાંભળવામાં ન આવે. થક ગયે ધ્યાની, ધ્યાન ધરી ધરી નહીં, કેટલાય થાકી ગયા મરી ગયા. જ્ઞાન કથી કથીને ગાડા ભરી ભરીને બ્રહ્મ જ્ઞાન કોઈ થયું નથી ગણાય. જ્ઞાન કથી કથીને મરી ગયા, કથની બકડી. હે જ્ઞાનીએ થાકી ગયા છે, કારણ કે અખત કહાની છે. આ છે પરમાત્માની લીલા. સમજી ગયા? તો
કહેવાનો અર્થ છે કે વડમાંથી બીજ ને બીજમાંથી વડ, એનો અર્થ આપણે એવો કરીએ છીએ કે ભાઈ વડનું એક બીજ એને આપણે પરમાત્મા સમજી લ્યો, બરાબર? વડનું એક બીજને સર્વપ્રથમ આપણે પરમાત્મા ही સમજો. આ એ સમજવા માટે છો, કલ્પના માત્ર છે, આને કલ્પના માત્ર જ કહેવાય આપણી, બરાબર? હવે પરમાત્મા એને એક વડનું બીજ તમે સમજી લ્યો. જોકે પરમાત્મા કોઈ બીજ નથી હોય, બીજની બહાર છે, તો સમજવા માટે વાત કરું છું. તો એ એક પરમાત્મા રૂપી બીજમાંથી અનેક સંખ્યાબંધો બીજા બીજ પ્રગટ થયા, વડ પ્રગટ થયો. એટલે પરમાત્મા એ બીજમાંથી વૃક્ષ સ્વરૂપે આકારમાં પ્રગટ થયો, સમજી લ્યો. એમ વિશાળ વૃક્ષને તમે અહીં વિશ્વ દર્શન સમજી લો, વિરાટ રૂપ, એ જ આખું વિશ્વ સમજો. એક પરમાત્માથી આખું વિશ્વ પ્રગટ થયું અને એમાં અનેક બીજ છે. એ જ એકમાંથી અનેક અને અનેકમાં એક, એ એક પરમાત્મામાંથી અનેક આત્માઓ થયા અને અનેક આત્માઓની અંદર એ એક જ હમાયેલો છે. પણ એ આત્મા પરમાત્માનો ભેદની જ્યારે ખબર પડે ને ત્યારે જણાય કે પરમાત્મા તે કેવી રીતે બનાવ્યું આ દુનિયા. તો જ્યારે પરમાત્મા પાસે પહોંચીએ ને ત્યારે ખબર પડે કે પરમાત્માએ આવી રીતે દુનિયા કરી છે. બાકી જેને દુનિયા બનાવી એને જ ખબર હોય ને દુનિયાને કેવી રીતે બનાવી છે. પણ આપણે તો કલ્પના કરીએ, આવી રીતે સૃષ્ટિ રચના થઈને, આવી રીતે સૃષ્ટિ રચના થઈને, લોકડું ઠીકણું ફલાણું, એ આપણી માત્ર કલ્પના છે, હકીકત નથી, બરાબર? તો આવી જ રીતના પાણીમાંથી દીવો થાય, કેવી રીતે થાય? આ સત્ય છે. તો જે પિતાનું શુક્ર જે છે એને બૂંદ સમજી લ્યો, બરાબર? બૂંદ એટલે પાણી જ થયો, સમજી લ્યો, બરાબર? કારણ કે આપણે હવે બૂંદ શેમાંથી બને છે? ધરતી, આકાશ, વાયુ, અગ્નિ 5 તત્વ છે, બરાબર? પિતાનું જે શરીર છે શેનાથી ઘડાયું? 5 તત્વથી. તો શરીર આખું બન્યું કેવી રીતે? જે ધરતીમાંથી અન્ન ઉગે છે એનો આહાર કરે પિતા આપણો, એનો આહાર કર્યો હોય, જેમ કે ઘઉંની રોટલી, બાજરાની રોટલી, જુવારની રોટલી, ફળાદી શાક, આ તે XYZ, એ એને ખાધું હોય અન્નમાંથી એની શક્તિ બને, મતલબ તમામ પ્રકારની શક્તિ, શારીરિક શક્તિ બને, બ્લડ બને. બ્લડમાંથી પછી શુક્ર બને. શેમાંથી શુક્રનું નિર્માણ થયું? અન્નમાંથી થયું ને. ભગવાન ગીતા કહે છે ને કે અર્જુન, ભગવાન ગીતામાં કહે કે અર્જુન, વરસાદથી અન્ન થાય છે, અન્નથી પ્રાણીઓ થાય છે. શું કીધું? અને વરસાદ યજ્ઞથી થાય છે એવું પણ કીધું. તો યજ્ઞ એટલે શું કયો યજ્ઞ? યજ્ઞ એ સમજવા જેવી વાત નથી. કયો યજ્ઞ? એ પ્રભુના નામનો યજ્ઞ, પ્રભુના પરમાત્માના નામનો યજ્ઞ, પરમાત્માના ધ્યાનનો યજ્ઞ. યજ્ઞ એક લૌકિક પણ થાય, અલૌકિક થાય, બરાબર? તો અન્નથી પ્રાણીઓ થાય છે, એનો અર્થ શું થયો? અન્ન આપણે ખાઈએ એનાથી પ્રાણીઓ થાય, બધા પ્રાણીઓ અન્ન ખાય છે ને, કીડીથી કુંજર સુધી. એ અન્નથી પ્રાણીઓ થાય છે કે અન્ન ખાય તો પ્રાણીઓ થાય ને. અન્ન ખાધું આપણા બાપુજીએ ત્યારે એમાં શુક્રનું નિર્માણ થયું, અને શુક્રનું નિર્માણ થયું એ માતાની રજમાં ચોંટ્યું, એમાંથી આપણું નિર્માણ થયું ને. એટલે અન્નથી પ્રાણી થયા કે નહીં? અને અન્ન વરસાદથી થાય છે. અન્ન છે ને થાય વરસાદથી, અને વરસાદ યજ્ઞથી થાય. યજ્ઞ એટલે સત્કર્મ કરો, સત્યના રસ્તે ચાલો. આમ ઘણું બધું એક રહસ્ય છે આની અંદર. આ બુદ્ધિથી સમજાય એવું નથી, બુદ્ધિથી બહારની વાત છે. એવી જ રીતે જે અન્ન ક્યાંથી પાક્યું? ધરતીમાંથી, બરાબર? તો ધરતીને સપોર્ટ કોને આપ્યો? પાણીએ. અંકુર ફૂટ્યા પછી સપોર્ટ કોનો મળ્યો? વાયુનો, સૂર્યનો, મતલબ અગ્નિનો અને આકાશનો.
પાંચે પાંચ તત્વો ભેગા થઈ ગયા ને. એવી રીતે હવે આપણે બધી રીતે સમજીએ. જેમ કે અત્યારે આખા આપણા ભારત દેશમાં લાઇટની સુવિધા છે, વીજળીની સુવિધા છે. એ વીજળીના જરીએ આપણા ઘરમાં પંખો ફરે છે, ફ્રીજ ચાલે છે, કૂલર ચાલે છે, બલ્બ સળગે છે, ટ્યુબલાઇટ સળગે છે, ટીવી પણ ચાલે છે, ઘણી બધી વસ્તુ ચાલે છે. મોબાઈલની બેટરી પણ રિચાર્જ થાય છે. શેના જરીએ થાય છે? વીજળી પાવરના જરીએ. વીજળી પાવર ક્યાંથી આવ્યો? વિદ્યુત બોર્ડમાંથી. તો વિદ્યુત બોર્ડમાં પાવર ક્યાંથી આવ્યો? વિદ્યુત બોર્ડના જે યંત્રો હોય છે ને એ પેટાળમાં પાણીમાં ઉતાર્યા હોય છે, તમે જોજો. અને પાણીમાંથી વીજળી પ્રગટ થાય છે. પાણીની અંદરથી આ વીજળી પેદા થાય છે. તમે જોઈ લેજો, ઉપર આસમાનમાં જ્યારે વીજળી કડાકા ભડાકા કરતી હોય છે અને લીસોટા મારતી હોય, અગ્નિ પ્રગટ થાય છે ને, વીજળી ચમકે ત્યાં નથી આવેલો પ્રકાશ થતો, અગ્નિ થઈ ગયો ને પ્રકાશ. પછી ગર્જના થતી હોય છે, એ શબ્દ પણ થઈ ગયો ને. પછી વાયુ પણ વાતો હોય છે, વાયુ આવી ગયું ને. પછી વાદળામાં પાણી પણ ભર્યું હોય છે, પાણી પણ આવી ગયું ને. અને ક્યાં હોય છે? આકાશમાં હોય છે. આકાશ એનાથી ઉપર છે, ધરતી અને આકાશની વચ્ચે હોય છે. તો આકાશ તત્વ આવી ગયું, ધરતી તત્વ, પાંચે પાંચ તત્વો આવી ગયા કે નહીં? એવી જ રીતના જે પાણી છે, પાણીમાંથી વીજળી પ્રગટ થઈ, તો વીજળી પ્રગટ કરવાના જે યંત્રો છે એ તમે જોજો વિદ્યુત બોર્ડમાં, એટલે જમીનની અંદર ઉતારેલા છે. એટલે ધરતી પણ આવી ગઈ, પાણી પણ આવી ગયું ને. અને એને વાયુની પણ જરૂર પડે છે. અને એમાંથી અગ્નિ થઈ ગઈ. આપણે ઘરે બલ્બ સળગો, ગિલોપ સળગો, પ્રકાશ થઈ ગયો, બધા અંજવાળું થઈ ગયું કે નહીં? એને તમે દીવો સમજી લ્યો, પ્રકાશ તો થઈ ગયો ને. આકાશ તત્વ એની અંદર પણ શોર્ટકટમાં કહી દો, એની અંદર પણ પાંચ તત્વોનું મિલાવટ છે. એવી જ રીતે પિતાનું જે શુક્ર છે એ બુંદ સમજી લ્યો. બુંદ જ પ્રવાહી લિક્વિડ પાણી પણ તમે કહી શકો, બરાબર? તો બુંદ આપણે શું કામ કહીએ છીએ કે 50% એ બુંદ છે, 50%. અને 50% બુંદનો ભાગ છે. બુંદની અંદર 12.5% ધરતી તત્વ છે, 12.5% આકાશ તત્વ છે, 12.5% વાયુ તત્વ છે, 12.5% અગ્નિ તત્વ છે. આ 12.5% ચાર તત્વોને તમે ભેગા કરો એટલે 50% એ થઈ ગયું. અને 50% એકલું બુંદ છે. એટલે ઓલા ચાર તત્વો મળીને 50% થાય છે, અને બુંદ એકલું મળીને 50% થાય છે. એટલે અહીં બુંદ પ્રધાન્ય થઈ ગયું. બુંદ પ્રધાન થયું ને, એટલે એને આપણે બુંદ તત્વ કહીએ છીએ, એટલે જળ તત્વ કહીએ છીએ. આવી જ રીતના જળ તત્વમાં જ બધા તત્વોની અંદર, જેમ કે આકાશ તત્વમાં બધું જ છે. આકાશ તત્વમાં વાયુ તત્વ છે 12.5%, અગ્નિ તત્વ છે 12.5%, જળ તત્વ 12.5%, પૃથ્વી તત્વ 12.5%. એવી જ રીતના બધા તત્વોમાં આવી રીતે 12.5% અન્ય તત્વો ગોઠવી દેવા, બરાબર? એવી જ રીતના પિતાના શુક્રની અંદર 12.5% આ બુંદમાં બધા તત્વો હતા. પણ જ્યારે માતાના રજ સાથે ચોંટે છે ત્યારે ધીરે ધીરે એ 1 મહિનો થાય ને એટલે માતાના પેટમાં અંડા આકાર બને. અંડા આકાર, ઈંડા જેવું અંડા આકાર, જેને આપણે અંડ કહીએ છીએ, એ અંડા આકાર બન્યો. પછી અંડા આકારમાંથી બ્રહ્માંડ પણ બન્યું છે, જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ. બ્રહ્મ પ્લસ અંડ, બ્રહ્મ આવ્યું ને, બ્રહ્માંડ. બ્રહ્મ પ્લસ અંડ, બ્રહ્મ એ જ આત્મા, અંડ એટલે અંડમાંથી બ્રહ્મ પ્રગટ થયો. આત્મા ક્યાં પ્રગટ થયો? માતાના ઉદરની અંદર. પણ ધીરે ધીરે આગળ વધે એટલે સર્વપ્રથમ નાભી બંધાય છે બાળકની. અને માતાની નાભી સાથે એની નાભી જોઈન્ટ જ હોય છે. માતા જે કાંઈ ખોરાક ખાતી હોય છે તે ખોરાક બાળકને મળતું હોય છે, અને તેના જરીએ બાળકનું 5 તત્વનું પૂતળું ધીરે ધીરે ઘડાતું જતું હોય છે, બરાબર? પછી 5 તત્વનું પૂતળું 6-7 મહિને પાકું થઈ જાય છે. એટલે 75% પાકી જાય છે. જેવી રીતે
કુંભારે કે હું આ પણ વાત કરું છું, કુંભાર કોઈ એક ઘડો બનાવતો હોય અને માટીનો ઘડો એને ચાકડા ઉપર ચડાવીને ગોળ ગોળ ઘેડ્યો ને ઘાટ બનાવી દીધો ઘડાનો, બરાબર. પણ એ ઘડો કાચો હોય અને એની અંદર કુંભાર પાણી નાખે કે આપણે પાણી નાખીએ તો ઘડો ઓગળી જાય કે નહીં? કાચો ઘડો તો ઓગળી જ જવાનો ને પાણી નાખીએ. પણ એ ઘડાને નિભાડા ઉપર અગ્નિ સળગાવીને પકાવીએ તો ઘડો પાકી ગયા પછી એમાં તમે પાણી નાખો તો ઓગળે? નથી ઓગળતો, કારણ કે પાકી ગયો. એવી જ રીતના 5 તત્વનું પૂતળું જે કાચું છે માતાના પેટમાં, જ્યાં સુધી પાકું નથી બન્યું ત્યારે એમાં જીવ પ્રગટ નથી થતો. 6 થી 7 મહિનાની આસપાસ 75% શું 80% બની જાય છે, કારણ કે 9 માસ હોય છે, બરાબર. 9 માસે બાળકનો જન્મ થતો હોય છે, 9 માસ ઉપર પણ જતું હોય છે, બરાબર. તો અહીંયા આપણે તમે ગણી લ્યો કે 11,99.1 બ્રીઓ બાકી, બરાબર. એમાંથી પાછા 11% કરી લ્યો, આમ 100% તમે પૂરા કરો તોય લાસ્ટમાં પોઈન્ટમાંથી 1 પોઈન્ટ વધશે, બરાબર. તો આવી જ રીતના 11 ભાગ તમે કરો 9 મહિનાના, તો હિસાબ કરી લેજો તમે તમારી રીતે, બરાબર. નકર ઓડિયો થઈ જશે લાંબો. પછી એવી રીતે 6-7 મહિના થાય ને એટલે કમસે કમ 80-90% એ બાળક પાકી ગયું હોય, 80% જેવું. ત્યારે જે શુક્રમાં જે શુક્રાણુ હતા, જેમાં અનેક આપણે પહેલાં બોલ્યા કે જીવાત્મા હતો, એ ચેતન ધીરે ધીરે પ્રગટ થવા લાગે છે. જો કાચો ઘડો હોય, બાળકનું માટલું કાચું હોય ને ચેતન પ્રગટ થઈ જાય તો બાળકનું મૃત્યુ થઈ જાય, ઘડો ઓગળી જાય. એવી રીતે કાચો ઘડો નથી. ઘણા સ્ત્રીઓને મરેલા બાળકો જન્મતા આવી દશા થઈ જાય. તો એવી રીતના એ 6 થી 7 મહિના થાય એટલે બાળકની અંદર એ ચેતન ધીરે ધીરે પ્રગટ થવા લાગે છે અને ચેતન પ્રગટ થઈ જાય છે. પણ ચેતનની જે ચેતનીય શક્તિ છે એ સંપૂર્ણ રીતે વિકસિત નથી થતી. જો સંપૂર્ણ રીતે વિકસિત થાય ને તોય પાછો એ 80% પાકેલો ઘડો ફૂટી જવાની સંભાવના છે. પણ એ હલનચલન શરૂ કરી દે. જોજો ઘણી દીકરીઓને તમે પૂછી લેજો, તમે તો પરણેલા હશો કદાચ, તો તમારી ઘરવાળીને તમે પૂછી જોજો ઘરે જઈને, એટલે કહેશે કે હા. અને ઘણી બધી સ્ત્રીઓ કહેતી પણ હોય છે કે ભાઈ પેટમાં મને મારું બાળક પાટા મારે છે, બાળક હલે છે ચલે છે. તો પેટમાં બાળક પાટા મારે છે, હલે છે ચલે છે, તો એનો અર્થ એ સાબિત થાય છે કે બાળકની અંદર ચેતન પ્રવેશ કરી ગયો છે, ચેતન જાગૃત થઈ ગયો છે. પણ ચેતન જે જાગૃત થઈ ગયો છે એ એની પૂર્ણ ચેતનતા હજી પ્રાપ્ત નથી કરી ચૂક્યા, અંદર નથી જાગૃત થયો પૂર્ણ રીતે, બરાબર. જે રીતે આપણે મહાભારતમાં પણ દાખલો આવે છે કે અભિમન્યુ જે હોય છે, બરાબર, માતાના પેટમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન દેતા હોય છે પોતાની બહેનને, ત્યારે માતા હોઈ જાય છે અભિમન્યુની. અભિમન્યુ પેટમાં હોય છે. ભગવાન કૃષ્ણ પોતાની બહેનને હાથકોઠાની વાત કરતા હોય છે, બરાબર. તો માતાનું ઊંઘ આવી જાય છે. એ પણ એની અંદર પણ પરમાત્માની કોઈ લીલા જ છે, બરાબર. પછી પેટમાંથી બોલે છે અભિમન્યુ કે હા મામા હું સાંભળું છું. તો એનો અર્થ શું થયો? પેટમાંથી બોલ્યો 8-9 માસે હું સાંભળું છું, તો એ સાબિત થયું ને. કારણ કે આપણે ગીતાને માનીએ છીએ. હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધર્મમાં ગીતાને ટોપ લેવલનું ઊંચું સ્થાન આપવામાં આવ્યું. ગીતામાં ઉપર કોઈથી ચોકડી ન લાગે. તમામ પંથીઓ વાળાવાળાઓને પણ ગીતાનો તો ઉલ્લેખ કરવો જ પડે, બરાબર છે. તો 6 કોઠાની વાત કરી ત્યારે ઊંઘ આવી ગઈ, 7મો કોઠો બાકી હતો ને અભિમન્યુ બોલી ગયો એટલે ભગવાને બ્રેક મારી દીધી. 6 કોઠાની યુદ્ધની વાત કરી, યુદ્ધની કે જે કાંઈ 6 કોઠાની વાત કરી હતી. એમાં 7મા કોઠાની વાત ભગવાને બંધ કરી દીધી, કારણ કે ભગવાનને તો ખબર જ હતી બધી, બરાબર. તો કે અભિમન્યુ કોણ હતો, શું છે, એ બધી ભગવાન તો જાણતા હતા વાતને. હવે 6 કોઠા છે ને એ મૂલાધાર ચક્ર 1, સ્વાધિષ્ઠાન ચક્ર 2, મણિપુર ચક્ર 3, અનાહત ચક્ર 4, વિશ્વતાખ્ય કંઠકમલ ચક્ર 5 અને આજ્ઞા ચક્ર 6 આપણે ચાંદો કરીએ. આ 6 કોઠા છે.
આ 6 કોઠા સુધીની જ મતલબ 6 ચક્ર સુધીની જ વાત એને જાણી. 7મો કોઠો રહી ગયો બાકી. 7મો કોઠો એટલે સહસ્ત્રાર ચક્ર. આપણા મસ્તકના મધ્ય ભાગમાં બ્રહ્મરંધ્ર સહસ્ત્રાર ચક્ર 1000 પંખડીવાળું, ત્યાં આત્માનો વાસ છે. જો 7મા કોઠાની વાત કરી દીધી હોત તો અભિમન્યુને આત્મજ્ઞાન થઈ જાત, અને આત્મજ્ઞાન થઈ ગયું હોત તો આત્મજ્ઞાની વ્યક્તિને પછી કોઈ પહોંચી ન શકે. કારણ કે આત્મજ્ઞાની તો સ્વયં ભગવાન કૃષ્ણ જ હતા. એ અરસામાં મહાભારતના સમયે કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણ જેવું કોઈ આત્મજ્ઞાની હતું જ નહીં. હતા સંતો ઋષિમુનિઓ હતા જે જાણી ગયા હતા ભગવાન કૃષ્ણને, પણ આ તો જે ક્ષેત્રમાં ભગવાન રહેતા એટલા જ ક્ષેત્રની વાત છે, સાધુ સંતોને છોડીને. બરાબર? તો આનો અર્થ શું થાય છે કે ચેતન પહેલેથી જ શુક્રમાં હોય છે. પિતાનું શુક્ર છે ને, એમાં ચેતન એ હોય જ છે. ચેતન વગર વિકાસ જ ન થાય કોઈ. જેમ મેં તમને વડનો દાખલો આપ્યો, બીજનો દાખલો આપ્યો, ચેતન હોય છે. હવે આપણે તમે એક ખારી સિંગનો દાણો, આપણે જે સિંગમાંથી ખારી સિંગ બને ને મીઠું મિલાવીને, એ સિંગનો કાચો દાણો લેજો, જેને આપણે સિંગ કહીએ છીએ. કાઠિયાવાડમાં અમારે માંડવી કહેવાય છે, પછી એને મગફળી કહે છે, મૂંગફળી કહે છે, ખોખા કહે છે, અનેક નામ છે. બરાબર? એ સિંગના દાણામાં બે પાડ આવે, તમે જોજો બે બાજુ, અને સિંગના દાણાની આગળ ચાંચ આવે. એ ચાંચ પાસે તમે ખોલો બે પાડ એટલે એની અંદર નાનું એક બીજ હશે. બીજને તમે કાઢ લ્યો ને એટલે સિંગનો દાણો નહીં ઉગે, એ મગફળીનો દાણો નહીં ઉગે. શું કામ? એ બીજને તમે હાથમાં સમજી લ્યો. એને લઈને જ આ સિંગ દાણો ઉગે, એને લઈને જ આ ખોખા માંડવી થાય છે, બાકી ન થાય. એવી જ રીતના ચેતન હતો જ શુક્રની અંદર, પણ માતાનું પોષણ મળતા જેમ અંકુર ફૂટી જાય છે અને એમાં ચેતન પ્રગટ થઈ જાય છે, એવી રીતે એ 9 માસ થાય એટલે ચેતનની પૂરી શક્તિ એ બાળકના શરીરમાં પ્રવેશ કરી જાય છે. બરાબર? અને પછી 9 માસે જન્મ થતો હોય છે. આ જ હિસાબ કિતાબ છે. પછી એ બાળકનું જે મન હોય છે એ ચેતનની અંદર સમાયેલું હોય છે, મતલબ ચિત્તની અંદર સમાયેલું હોય છે. ચિત્તમાં મન સમાયેલું હોય છે, બુદ્ધિ પણ એમાં હોય છે, અહંકાર પણ હોય છે. અહંકાર, બુદ્ધિને અવચેતન મન એ ચિત્ત સ્વરૂપ હોય છે ત્યારે. અને ચિત્ત છે ને એ ત્યારે શાંત હોય છે. જ્યારે આપણે સૂઈ જાય ત્યારે ચિત્ત શાંત નથી થઈ જતું. જેને આપણે જાગૃત અવસ્થા, પછી સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને તુર્ય અવસ્થા, આમ 4 અવસ્થા આપણે કહેતા હોય છે. બરાબર? જાગૃત અવસ્થા એટલે આપણે બધું જોઈએ છીએ એ જાગૃત અવસ્થા છે. સ્વપ્ન અવસ્થા એટલે કાચી નીંદર, જે દિવસ દરમિયાન ભ્રમણા કરી હોય અથવા તો ઘણા દિવસો પહેલાં ભ્રમણા કરતી હોય, સપના સ્વરૂપે ફેરવાય છે. પછી સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થામાં આપણે ગાઢ નીંદરમાં હોઈ ગયા હોય છે. ખૂબ મહેનત કરી ત્યારે ઊંડી નીંદરમાં આપણે જતા રહીએ ત્યારે આપણું ખીચાનું ભાન નથી હોતું. કોઈ પૈસા કાઢી જાય તો, ખાટલો ફેરી નાખે તો ખબર નથી હોતી, માથેથી નાગ આવેલો જાય તો ખબર ન રહીએ, માથેથી પડકા આવેલા જાય તો ખબર ન રહીએ. પડે જ ખબર શું કામે? ત્યાં આપણે તો ઊંડી નીંદરમાં આવ્યા ગયા હતા. નીંદર મતલબ ની એટલે નીજની અંદર સમાઈ ગયા હતા. બધી વસ્તુ નીજે એની અંદર સમાઈ ગયું હતું. મતલબ નીજ એટલે આત્મા થાય છે, પણ અહીં બધી સુરતાની અંદર સમાઈ ગયું. બસ સવારે ઉઠીને આપણે કહીએ છીએ કે ભાઈ મેં મીઠી નીંદર માંડી. તો એ બોલનારો કોણ, કહેનારો કોણ? ત્યાં તો એનું મન પણ નહોતું, બુદ્ધિ પણ નહોતી, અહંકાર પણ નહોતો, ચિત્ત પણ શાંત થઈ ગયું હતું, ઇન્દ્રિયો પણ શાંત થઈ ગઈ હતી, મન પણ સૂઈ ગયું હતું, બધું સૂઈ ગયું હતું. તો કોણ જાગતું હતું એ ત્યારે જાગતું હતું કોણ? ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હતી. સમાન, અપાન, ઉદ્દાન, પ્રાણ ને વ્યાન, 5 પ્રાણ જાગતા હતા. સોમ શબ્દ જાગતો હતો, આત્મા જાગતો હતો. સોમ શબ્દ અને આત્મા જો સૂઈ જાય ને તો આખી દુનિયા હોઈ જાય. તો આપણે હોઈ જવું પડે. રામ નામ સત્ય થઈ જાય. એ હોતો જ નથી. આપણે હોઈ ગયા ને તો શ્વાસની ક્રિયા ચાલુ જ હોય. તો બરાબર? પછી એ બાળક જ્યારે બહાર એનો જન્મ થાય છે ત્યારે એનું મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત લય હોય છે. અને ચિત્ત એકદમ આત્માની નજીક છે, જેને આપણે અંતકરણ કહીએ છીએ. પછી બાળકને સુયાણીએ જો જન્મ કરાવ્યો હોય તો સુયાણી અથવા તો ડૉક્ટર એને હળવો એક ચાટો મારશે ગાલ ઉપર.
ગાલ ઉપર ચાટો મારે ને એટલે સુરતા તરત જાગૃત થઈ જાય અને મન ચિત્ત બુદ્ધિ અહંકાર બધું પ્રગટ થાય. ઉવા બાળક કરવા માંડે છે ને એટલે એ જાગૃત થઈ ગયો, આવી ગયો. તો માણસો ઘણા અજ્ઞાન લોકો શું કહે છે કે જન્મા પછી ચેતન આવે, જન્મા પછી જીવ આવે. હવે આવા હોતે અજ્ઞાની લોકો પડ્યા છે દુનિયામાં, શું કરવું હવે? બરાબર. તો હવે આપણે એવું વિચારીએ કે મન, બુદ્ધિ, અહંકાર ચિત્તરૂપી સુરતામાં હમાઈ ગયું. તો ત્યારે ચિત્તરૂપી સુરતા ક્યાં હતી એમ? તો ચિત્તરૂપી સુરતા ત્યારે આત્માની નજીક હતી. જો ચિત્તરૂપી સુરતા આત્માની નજીક હોય તો પછી આત્મ સ્વરૂપ થતા એને શું વાર લાગતો? તો મુક્તિ થઈ જાય. તો પછી બાળકનો જન્મ કેવી રીતે થયો ભાઈ? એ પ્રશ્ન ઊભો થાય છે. પરંતુ એ ચિત્તની અંદર વિષય વાસનાઓ ભરેલી હતી. જ્યાં સુધી સંપૂર્ણપણે ચિત્ત નિર્મળ ન થાય ત્યાં સુધી એ આત્મા સુધી નથી પહોંચી શકતી. માતા ગંગા સતી કહે છે ને, નિર્મળ ચિત્ત કરીને આવો મેદાનમાં. ચિત્ત સુરતા શુદ્ધ બનવી પડે, ચોખ્ખી બનવી પડે, વિકારો નીકળી જવા પડે. કારણ કે ચિત્તમાંથી જ વિષયો પ્રગટ થાય. તો ચિત્તમાંથી વિષયો શું કામ પ્રગટ થાય? ભરેલા હોય તો જ પ્રગટ થાય ને અંદરથી. તમારા કબાટમાં પૈસા ભર્યા હોય તમે કાઢી શકો ને, ભર્યા જ ન હોય તો એવી રીતના. બરાબર. તો આપણે એ પણ બોલીએ છીએ કે કોના છોરું, કોના વાછરું, કોના માને બાપ, અંતકાળે જીવને જાવું એકલું સાથે પુણ્યન પાપ. બરાબર. શું ન્યા બોલ્યા છે કે અંતકાળે જીવને જાવું એકલું. દુનિયા પાસે સંતોએ જવાબ આપ્યો છો ભાઈ કે શરીરના છોરું, શરીરના વાછરું, શરીરના માને બાપ. આત્માનો કોઈ મા બાપ નથી. શરીરના છોરું, શરીરના વાછરું, શરીરના માને બાપ. તો એ શરીરથી મા બાપની સેવા કરવી જરૂરી છે મિત્રો. એ ઉડાડતો નથી, ધ્યાન દેજો, સેવા કરજો મા બાપની. બરાબર. અંતકાળે જીવને જવું એકલું કીધું. અંતકાળે આત્માને જવું એકલું એવું નથી કીધું. અંતકાળે જીવને જવું એકલું. તો જીવ નામ સુરતા. જીવ દશામાં, મનોદશામાં ફસાયેલી સુરતા હોય એને જીવ દશા કહેવાય. એટલે મનોદશામાં સુરતા તો ફસાયેલી છે, એટલે એની અંદર મનોદશા છે. મતલબ વિષયો, વિકારો, મન, બુદ્ધિ, ચિત્ત બધું ભરેલું. ત્યાં સુધી એ જન્મ મનના ચક્કરમાં રહેવાની છે. એ આત્મા સુધી ન પહોંચી શકે. પણ અંતકરણની નજીક હોય છે જન્મ થાય ત્યારે, એટલા માટે શાંત હોય છે. એને એક પ્રકારની સમાધિ પણ કહેવાય છે, બાલ સમાધિ. પણ આત્મ સમાધિ ન કહેવાય એને. સમાધિઓ તો દુનિયાની છે, કેટલી સમાધિઓ છે, પણ આત્મ સમાધિ છે ને એ સર્વશ્રેષ્ઠ. સુરતા આત્મામાં લઈ થઈ જાય, એ આત્મ સમાધિ છે. ત્યાં તો કોઈક વિલ્લો જ પહોંચી શકે છે. તો હવે આ બુંદરૂપી શુક્ર જે પિતાનું હતું, બરાબર, એ પાણી જ હતું ને. તો પાણી રૂપી બુંદ શુક્ર પિતાનું માતાના રજ સાથે સમન્વય થયો. તો એની અંદરથી આત્મરૂપી દીપક પ્રકાશ થયો કે નહીં? પાણીમાંથી આ દીવો પ્રગટ થયો કે નહીં? દીવો એ જ આત્મા સમજી લ્યો, દીવાના પ્રકાશ આત્મા સમજી લ્યો. એટલે આ પાણીમાંથી આત્મા પ્રગટ થયો. અહીંયા સાબિતી મેળવી કે નહીં? જેવી રીતે હું ઘણીવાર કહું છું કે કોઈ ભાઈ એમ કહે કે ભાઈ પાણીમાંથી દીવો હું સળગાવી દઉં, તો આપણે એમ કહીએ ભાઈ કેવી રીતે સળગાવો? એટલે પાણી લઈ આવે, એક નારિયેલ લઈ આવે, પણ નારિયેલ, કાચું નારિયેલ, એને ફોડીને છોલીને એનું પાણી કાઢી લઈને ગ્લાસમાં નાખે. ભાઈ આને શું કહેવાય? કે પાણી. બરાબર. હવે તે પાણી જોઈ લીધું ને તમે? હા, બરાબર. બીજો ત્રોપો બાજુમાં રાખ્યો હોય તો જા પાણી તમે આ ત્રોપામાં જ નીકળું. બરાબર. હવે આ ત્રોપો મેં તોડ્યો, આથી આખે આખો જાય. હવે આ પાણી તમે જોઈ લીધું ને, નારિયેલમાં પાણી નીકળું? તો કે હા. તો બધા ત્રોપામાં પાણી ખખડાવો જોવાય ને, આમાં ખખડાવો એટલે સાંભળે કે આ પાણી છે. પછી એ નારિયેલને પાકવા દે. તો ત્રોપો એની પાસે છે, કાચું નારિયેલ પાસે છે, તો પછી એ તો નારિયેલી ઉપર પાકે. નીચે કેમ પાક્યું? નીચે પણ પાકે. એની પકાવવાની લીલા છે. તમે એમને મૂકી દેજો ને કાચો ત્રોપો, તો જોઈ લેજો ધીરે ધીરે અમુક સમય જાય પાકી જાય. પછી પાણી જામી જાય, પાણીમાંથી ટોપરામાં ફેરવાઈ જાય, ટોપરામાં ફેરવાઈ જાય.
પહેલાં કાચું ટોપરું બને, પછી ટોપરું પાકી જાય, પછી એ ટોપરું હુકાઈ જાય, હૂકવી નાખો મહિનો 2-3 મહિના, પછી એ ટોપરાને ઘાણી ચડાવીને તેલ કાઢો ને એમાં દીવો થાય કે નહીં? આ પાણીમાં જ દીવો થયો. તો આવી રીતે પાણીમાં જ દીવો થયો. નથી કહેતા એક વાણી સત્તાદાસ બાપુ ગાય છે, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, પથ્થરની અંદર જીવ પૂરે એમાં તું કેમ એને આપે ખાણી પીણી, એવું કંઈક છે ભજન. કે બંધ શ્રીફળમાં તે પાણી પૂર્યું, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. હવે બંધ શ્રીફળમાં એને પાણી કેવી રીતે? વિજ્ઞાન નથી, ઈશ્વર એ વિજ્ઞાન જ છે, વિજ્ઞાનનું વિજ્ઞાન છે ઈશ્વર. તો કહેવાનો મારો મુદ્દો છે કે પાણીમાંથી દીપક આ રીતે પ્રગટ થાય. શુક્રરૂપી પિત્તના પાણીમાંથી આત્મા પ્રગટ થયો. આત્માને તમે પ્રકાશરૂપી દીપક સમજી લ્યો. બરાબર સમજાણું? હા બરાબર, જબરજસ્ત ખોલ્યું. સારું લ્યો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. જય.